નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આજે બારે મેઘ ખાંગા થયા છે। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે વિધિવત રીતે અને ત્યાં જ ધમધોકાર વરસી રહ્યો છે મેઘો। સિહોર પંથકમાં બારે મેઘ ખાંગા થયા। ધસમસતા પાણીમાં વાહનો તણાવવા લાગ્યા। સિહોર ગામના રોડ પર પાણી ફરી વળ્યા અને ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકામાં પડેલ વરસાદથી ગામમાં પાણી ઘૂસી ગયા। સિહોર તેમજ ઉપરવાસમાં પડેલા સારા વરસાદને લઈને સિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં ઓટો રિક્ષા અને અનેક વાહનો તણાયા। સિહોર ગામમાં અનેક રોડ પર પાણી ફરી વળ્યા છે અને જોઈ લો, ગાડી ટેમ્પો તણાઈ રહ્યો છે, રિક્ષા પણ ઊંધી વળી ગઈ છે અને પાણીના ધસમસતા પ્રવાહ સાથે તે પણ તણાતી જઈ રહી છે। એટલે પાણીના પાવર સામે કશું જ નથી ચાલતું અથવા તો કોઈનું જ નથી ચાલતું, એ આ દ્રશ્ય સાબિતી આપી રહ્યા છે। તો સિહોરના ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ છે। વરણ, બુઢાણા, સુપડા ગામે ધોધમાર વરસાદ છે। નદી નાળા તળાવો છલકાઈ ગયા છે। ટાણા ગામનું મોટું તળાવ છલકાયું છે। ટાણા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। લવડા, બુઢણા ગામમાં સ્થળ પર જ્યાં સ્થળ છે ત્યાં જળની પરિસ્થિતિ છે। તો ગારિયાધાર પંથકમાં ધોધમાર વરસાદ, બે ગામના કાચા મકાન ધરાશાયી થયા। ડમરાડા અને વીડીમાં મકાનમાં પાણી ઘૂસી ગયા। ગારિયાધારના વીડી ગામે કાચા 7 મકાનોની અંદર વરસાદી પાણી ફરી વળ્યા। લોકો બપોરના સમયે જમતા હતા અને તે દરમિયાન જ વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા, તો જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી। ભાવનગરમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે। સિહોર તાલુકાના કાજાવદર ગામમાં પાણી ઘૂસી ગયા છે, તો ગામમાં આવેલું મંદિર વરસાદી પાણીમાં ડૂબી ગયું। ગામની અંદરથી નદીની માફક વરસાદનું પાણી પસાર થઈ રહ્યું છે। ચોમાસાના પહેલા જ વરસાદમાં સિહોર તાલુકાનું કાજાવદર ગામ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે। લોકો ઘરની બહાર નથી નીકળી શકતા અને જો નીકળે તો પાણીની અંદર સમાઈ જાય એટલા પાણી છે। તો સિહોરનું ગોતમેશ્વર તળાવ પણ ઓવરફ્લો થયું છે। ભારે વરસાદથી તળાવ થયું છે ઓવરફ્લો। તળાવના પાણી હાઈવે પર ફરી વળ્યા અને ભાવનગર રાજકોટ હાઈવે બંધ કરવો પડ્યો। તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ફિફાદ અને લુવારા વચ્ચે એક બસ ફસાઈ ગઈ। ખાનગી સ્કૂલની બસ ગારિયાધારથી સાવરકુંડલા તરફ આવી રહી હતી અને ફિફાદ નજીક આવેલ મેરામણ અને શેત્રુંજી નદીના ધસમસતા પૂરમાં બસ ફસાઈ ગઈ હતી। સાવરકુંડલા મામલતદાર ટીમ, અમરેલી ફાયર ફાઇટરની ટીમ તેમજ પોલીસ તંત્ર પણ સ્થળ પર પહોંચ્યું। રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। જેસીબીની મદદથી 5 જેટલા મુસાફરોને બચાવી લેવાયા છે। તો હાલ એક મુસાફરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। તો અમરેલી પીપાવાવ ધામ નજીક રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ। પાણીના પ્રવાહમાં 22 શ્રમિકો ફસાયા। કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુનું ઓપરેશન હાથ ધરાયું। પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી। પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી શ્રમિકોને બહાર કાઢવાની નોબત આવી। તો રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ। રાજુલાના ધાતરવડી ડેમ 2માં પાણીની આવક એક સાથે 16 દરવાજા 3 ફૂટ ખોલી દેવાયા છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે। તો આ સાથે રામપરા, હિંડોણા સહિત નદીકાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા છે। પાણીની સતત આવક, ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવશે। રાજુલા તાલુકાના નાના રીંગણિયાળા ગામની ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે। ગામની ચારે તરફ ધસમસતો પાણીનો પ્રવાહ, ગામમાં અંદર જવાનો રસ્તો જ બંધ થઈ ગયો છે। સ્થળ ત્યાં જળની સ્થિતિ છે અને રસ્તો શોધે જળતો નથી, એ પ્રકારની પરિસ્થિતિ છે। સમગ્ર જિલ્લામાં હજુ પણ વરસાદ યથાવત છે। તો અમરેલીના કુકાવાવ તાલુકાના દેવગામ, માયાપાદર સહિતના ગામમાં મુશળધાર વરસાદ। માયાપાદર ગામની નદીમાં 2 કાંઠે અત્યારે પાણી વહી રહ્યું છે। વરસાદનું જોર એટલું છે કે ગામમાં પાણી ઘૂસી ગયા છે। રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર યથાવત છે। વીરપુરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો અને વરસાદના કારણે રોડ રસ્તા પાણી થયા। આ તરફ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ વરસાદી વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશનનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। વાદળો જાણે પહાડ સાથે વાતો કરી રહ્યા છે, અડીને જતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ઝરમર વરસાદ વચ્ચે આહલાદક વાતાવરણ પણ જોવા મળ્યું છે।
તો ચોમાસાએ હવે આળસ ખંખેરી છે. ખેડૂતો માટે આવી રહ્યા છે આનંદના સમાચાર અને સ્થિર થઈ ગયેલું ચોમાસું હવે ગુજરાતમાં તેણે શ્રી ગણેશ પણ કરી ચૂક્યા છે અને રાજ્યના કેટલાય ભાગોને મેઘરાજા તરબોળ કરી રહ્યા છે અને હજુ તો આ શરૂઆત છે અને ત્યાં જ મેઘરાજા કેટલાય વિસ્તારોમાં ભૂક્કા બોલાવી રહ્યા છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, જ્યાં જુઓ ત્યાં જળ જોવા મળી રહ્યું છે. જો અત્યારે આ હાલ છે તો જુલાઈ ઓગસ્ટમાં શું થશે તે વિચારીને લોકો ચિંતામાં આવી ગયા છે. ચોમાસાની રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી. 26 મે મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ સ્થિર થઈ ગયેલ ચોમાસાએ બહુ રાહત જોવડાવ્યા બાદ હવે વિધિવત રીતે ગુજરાતમાં કર્યા છે શ્રી ગણેશ. રૂમઝૂમ કરતું ચોમાસું હવે ગુજરાતના આંગણે પધરામણી કરી ચૂક્યું છે. ચોમાસાની શરૂઆત એટલી ધમાકેદાર રહી કે ખેડૂતોમાં હરખની હેલી જામી. સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, મેઘરાજાની થઈ ગઈ છે પધરામણી. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદે પધરામણી કરી છે. હવે ચોમાસું એવી ગતિ પકડશે કે ઝાલ્યું નહીં રહે તેવી આગાહી થઈ રહી છે. ખેડૂતો આનંદો, ધોધમાર છે આગાહી. તારીખ 17, 18, 19 ઘણા ભાગમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસું હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે. પણ છેલ્લા 3-4 દિવસથી અરબ સાગરમાં કરંટ આવ્યો છે. અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની છે અને એ સિસ્ટમને કારણે હવે ફરીથી ચોમાસું સક્રિય પણ થયું છે. એટલે હવે આવનારા દિવસમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. વાવણી લાયક વરસાદ માટે થઈ જાવ તૈયાર. અને હવે આજે 16 તારીખથી લઈ અને 20 તારીખ સુધીમાં ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત પણ થઈ જશે. અત્યાર સુધી જે વરસાદો પડ્યા એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના હતા, પણ હવે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય એટલે 2025ના ચોમાસાના વરસાદો એને ગણવામાં આવશે. અને આ ચોમાસું છે એ સમય કરતા થોડુંક લેટ છે, પણ એટલું કહી શકાય કે ચોમાસાની શરૂઆત છે એ સારી છે. ચોમાસું કેરળથી નીકળી મહારાષ્ટ્ર પૂરપાટ ઝડપે પહોંચ્યું, પરંતુ એવું થાકી ગયું કે ત્યાં જ રોકાઈ ગયું. જો કે હવે ગુજરાતમાં પહોંચીને બરાબરની રફતાર પકડી છે અને આખા રાજ્યમાં થોડા સમયમાં જ ફરી વળશે. કેટલાય ભાગોમાં તો ચોમાસાએ શ્રી ગણેશ સાથે જમીનને તરબોળ કરી દીધી. જોઈ લો આ દ્રશ્યો. જૂનાગઢમાં તો 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ગયો. જૂનાગઢમાં મેઘરાજા સિઝનની શરૂઆતમાં મુશળધાર વરસ્યા. શહેરની અંદર 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભર બપોરે જાણે અંધારું છવાઈ ગયું. દુકાનની અંદર લાઇટો બંધ કરવી પડી. બજારમાં પણ પાણીનો ધસમસતો પ્રવાહ. રસ્તા પર પાણી જ પાણી ને અનેક જગ્યાએ વાહનો ખૂટવાઈ ગયા અને ફસાઈ પણ ગયા. આ સ્કૂલ બસ પણ વરસાદના કારણે ફસાઈ ગઈ હતી. જમીન થોડી બેસી જતા ફસાઈ ગઈ અને મેઘરાજા તો મહેરબાન થયા, પરંતુ મનપાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સિઝનની શરૂઆતમાં જ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. તો પાલીતાણા થઈ ગયું પાણી. ચોમાસાની શરૂઆત પાલીતાણામાં એવી જોરદાર થઈ કે રસ્તાઓ પાણી થઈ ગયા. જળબંબાકાર જેવી પરિસ્થિતિ. વહેલી સવારથી પડેલા વરસાદના કારણે નીચાણવાળા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. પાણી ભરાતા રસ્તા પર અનેક વાહનો ફસાયા. લોકો વાહન ચાલકોને પાણીમાંથી બહાર કાઢવા મજબૂર બન્યા અને વાહનો પાણીમાં તણાતા જોવા મળ્યા. સવારે કામ ધંધા માટે લોકો ઘરની બહાર નીકળતા હતા અને ત્યારે જ મુશ્કેલી આવી. રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં પાણી છે. નાળામાંથી પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે અહીં ગણતરીના કલાકોમાં કેટલો વરસાદ ખાબક્યો હશે. જો કે પાણી ભરાતા લોકો દોષનો ટોપલો તંત્ર અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર નાખી રહ્યા છે. લોકો નાળાની સફાઈની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. કોઝવેના રોડ પર પાણી ફરી વળ્યા. ચોમાસાની શરૂઆતમાં જ ભાવનગરના શિહોરથી રેલમછેલના દ્રશ્યો આવ્યા. શિહોરના વરલ બુઢાણા ગામે સુપડા ધારે વરસાદ વરસ્યો. બુઢાણા બાલવાડીએ નવા કોઝવે પર બનેલા રોડ પરની રેલિંગના પતરા પહેલા જ વરસાદમાં તણાઈ ગયા, જેના કારણે પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી. શિહોર તાલુકાના વરલ ગામની નદીમાં ઘોડાપુરથી વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો. કેટલી જગ્યાએથી વૃક્ષો ધરાશાયી થવાના સમાચાર પણ છે. ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટથી ભડકો.
મહુવામાં શરૂઆતની સિઝનમાં જ વરસાદ આફત લાવ્યો. ભાવનગરના મહુવામાં ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા. અહીં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં વરસતા વરસાદ વચ્ચે શોર્ટ સર્કિટ થતા ભડકો થયો. શોર્ટ સર્કિટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો દૂર ઊભા છે અને તેની પાછળ ભડકો થઈ રહ્યો છે. શોર્ટ સર્કિટના કારણે લોકોમાં ભયનો માહોલ છે. જનતા પ્લોટ નજીક ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થયો. શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં પરંતુ શહેરમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ગ્રામ્ય વિસ્તારને સવારથી જ ઘમરોળ્યા બાદ બપોર બાદ શહેરી વિસ્તારનો વરસાદે વારો પાડ્યો. ગણતરીની મિનિટોમાં જ એટલો વરસાદ પડ્યો કે રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા. ફરી એકવાર ભાવનગર કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. પ્રી મોન્સૂનની કામગીરીનો વરવો નમૂનો ભાવનગરમાં જોવા મળશે. હાલ ચોમાસાએ દસ્તક દીધી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વોટરસમાં પાણી છે તે ભરાયેલા સામે આવે છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાના દર વર્ષે ખર્ચ કરવામાં આવે છે, પરંતુ પ્રજાને જ્યાં ને ત્યાં હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. શહેરનો પોસ્ટ વિસ્તાર છે, આતાભાઈ ચોકનો વિસ્તાર છે, ત્યાં પણ વોટરસમાં પાણી છે તે ભરાયેલા જોવા મળે છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે છેલ્લા 24 કલાકમાં શહેર સહિત જિલ્લામાં જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે તે એન્ટ્રી લઈને અને મહાનગરપાલિકા અને નગરપાલિકાની તમામ પોલો છે તે ખોલી નાખી છે. તો અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ. ચોમાસાની શરૂઆતમાં જ નદી બે કાંઠે વહેવા લાગી. છોટાઉદેપુરના નસવાડીમાં મેઘરાજાએ એવું હેત વરસાવ્યું કે નદી બે કાંઠે વહેતી થઈ. નસવાડીના કુકાવટી ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા. કેટલાય બાઇક ચાલકો આ કોઝવે પરથી બાઇક લઈને જતા નજરે પડ્યા. કોન્ક્રીટનો સ્લેબ તૂટી પડતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા હતા. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદીનું આ સ્વરૂપ જોવા મળ્યું. નસવાડી તાલુકામાં સતત બીજા દિવસે વરસાદ પડતા નાના નાના ગામડાઓના કોતરોમાં નવા નીર આવ્યા. જો કે આ વરસાદથી હવે 200 ગામોને પીવાના પાણીની સમસ્યા દૂર થશે, કારણ કે આ નદી 200 ગામમાંથી પસાર થાય છે. એટલે ખેતી માટે પણ પાણી આશીર્વાદરૂપ પુરવાર થશે. બહુ ભારે વરસાદ પડે છે. આ પરિસ્થિતિ બી આજ બધી પશુઓને પાણી પીવાની તકલીફ પડે એ બધી દૂર થઈ જાય છે અને નદી બે કાંઠે વહી રહી છે. એ પરિસ્થિતિ અમને આ રોડ ખરાબ થઈ ગયો છે એટલે બાઇકો ધીરે ધીરે કંઈ કાઢે છે બધા અને નીકળવામાં મુશ્કેલી પડે છે. રાતનું બહુ પાણી આવ્યું છે, હમણાં થોડું ઓછું થઈ ગયું છે પાણી. સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ. જૂન મહિનામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. મંદિર પણ પાણી થઈ ગયું. શેરીઓમાં પાણી ફરી વળ્યા. રસ્તાની બાજુમાંથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો અમરેલીના સાવરકુંડલાના છે. સાવરકુંડલાના ધોબા, પીપળી અને ફિફાદમાં મેઘરાજા જાણે રિશ્તાના તૂટી પડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદના કારણે ધોબા ગામની શેરીઓમાં પાણી ફરી વળ્યા. ફિફાદ અને ધોબા વચ્ચેના નદી નાળામાં નવા નીર આવતા છલકાઈ ગયા. ભારે વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે, કેમ કે તેઓ હવે વાવણી કરી શકશે. તો નાવલી નદીમાં આવ્યું પૂર. દર ચોમાસાની જેમ આ વર્ષે પણ નાવલી નદીમાં ભરપૂર પૂર આવ્યું. સાવરકુંડલામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જેના કારણે નાવલી નદીમાં પૂર આવ્યું. નાવલી નદી પર આવેલો ચેકડેમ છલકાયો. સાવરકુંડલાના આસપાસના ગામોમાં અનરાધાર વરસાદ વરસ્યો. સિઝનની શરૂઆતમાં જ આટલું હેત વરસાવી રહ્યો છે મેઘો, જેના કારણે નાવલી નદી છલકાઈ ગઈ. સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને વિજપડી ગામે પણ છેલ્લા 4 કલાકથી ધોધમાર વરસાદ હતો. ચોમાસું શરૂ થતાની સાથે આ વિસ્તારમાં ખુશી લઈને આવ્યો છે આ વરસાદ. હજુ તો ચોમાસાની આખી સિઝન બાકી છે. ખાંભા ગીર પંથકમાં પણ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો દાઢિયાળી, દીવાના, સરાકડિયા, કોદિયા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ખાંભા શહેરમાં પણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. ફુલઝર નદીમાં ઘોડાપુર. ચોમાસાના આરંભ સાથે જ નદીમાં આવ્યું ઘોડાપુર. આ દ્રશ્યો છે અમરેલીના સાવરકુંડલાના મેરિયાણીના, જ્યાં ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાવરકુંડલામાં જ 5 ઇંચ વરસાદ તૂટી પડ્યો, જ્યારે કે રાજુલામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. નદી કાંઠે દુકાન ધરાશાયીના લાઈવ દ્રશ્યો. સાવરકુંડલાના ચીખલી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ગાંગડી નદીમાં ઘોડાપુર આવતા નદી કાંઠે આવેલી દુકાન પૂરમાં તણાઈ ગઈ. દ્રશ્યોમાં પાણીનો ધસમસતો પ્રવાહ એવો આવ્યો કે થોડીક જ સેકન્ડમાં દુકાનને તાણીને લઈ ગયો.
રાજુલામાં 25 જેટલા ઘેટા તણાયા. અમરેલીના રાજુલાના ભયાનક દ્રશ્યો, જ્યાં હળમતિયા અને દેવકા વચ્ચે ધસમસતા પાણીના પ્રવાહમાં 25 જેટલા ઘેટા તણાયા. ભારે વરસાદના કારણે જોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ છે. માલધારી પરિવાર ઘેટા સાથે અહીંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે જ અચાનક પૂર આવ્યું. 25 જેટલા ઘેટા તણાઈ ગયા, જેમાંથી 10 જેટલા ઘેટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યારે કે નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી 15 જેટલા ઘેટા તણાઈ ગયા. ભોરીગડા ગામે એસટી બસ ફસાઈ ગઈ. જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવા દ્રશ્યો જોવા મળે છે, પરંતુ આ વખતે ચોમાસાના આગમન સમયે જ એટલે કે જૂન મહિનામાં જ આ ભયાનક દ્રશ્યો સર્જાયા. આ દ્રશ્યો અમરેલીના લીલિયાના ભોરીગડા ગામના છે, જે અમરેલીથી ગારિયાધાર જતી એસટી બસ પાણીમાં ફસાઈ. ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે અહીં ડાયવર્ઝન આપવામાં આવ્યું, જેમાં વરસાદી પાણી ભરાતા બસ ફસાઈ ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બસનો આગળનો ભાગ પાણીની અંદર ડૂબેલો છે. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના નથી સર્જાઈ. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો. અમરેલી જિલ્લાને મેઘરાજાએ ઘમરોડ્યા. મેઘરાજાએ આગમન સાથે જ સમગ્ર અમરેલી જિલ્લાને ઘમરોડી નાખ્યું. સિઝનની શરૂઆતમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ગ્રામ્ય વિસ્તારની હાલત વધુ કફોડી છે. મુશળધાર વરસાદ ખાબકતા રસ્તા જળબંબાકાર થયા. ગામમાં ઘૂસ્યા નદીના પાણી, ડૂબી ગયા વાહનો. એક બે નહીં, કેટલાય બાઇક પાણીમાં ગરકાવ. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના દર્શન ભાવનગરના બગદાણામાં ચોમાસાના પ્રથમ વરસાદમાં થયા. રસ્તા પર પાણી ફરી વળ્યા. રસ્તાનું નામો નિશાન નથી દેખાઈ રહ્યું. બસ જ્યાં જુઓ ત્યાં પાણીનો કબજો. બગડ નદી ગાંડીતુર બની છે, જેના પાણી ગામમાં ફરી વળ્યા. દુદાણા ગામમાં પણ નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું. હજુ પણ વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે પાણીની પુષ્કળ આવક છે. ચોમાસું આવ્યું તો ખરું, પણ અહીં ધોધમાર આફત લઈને આવ્યું છે, એટલે હજુ પણ આ આફત ઓછી નથી થવાની. વરસાદી પાણીનું જોર તો જુઓ, ભેંસ અહીં તણાઈ રહી છે. આ બાઇક ચાલકને જુઓ, જે બાઇક ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ પાણીના વહેણ આગળ તેનો ગજ નથી વાગી રહ્યો. રસ્તા પર પાણીનો પ્રવાહ એટલા વેગથી વહી રહ્યો છે કે બાઇક આખું પડી ગયું. બાઇક ચાલક બાઇકને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. માણસ જ નહીં, પશુઓની હાલત પણ આ વરસાદે કફોડી બનાવી દીધી છે. નદીમાં પૂર આવતા શાળાના બાળકો ફસાયા. ભાવનગરના મહુવા પંથકમાં પણ મેહુલિયો ધોધમાર વરસ્યો. અહીં તલ ગાજડાની મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા 50 જેટલા બાળકો નદીનું પાણી રસ્તા પર ફરી વળતા ફસાઈ ગયા. રાતોલ ગામના બાળકોને એક જ મકાનમાં રાખવામાં આવ્યા. મકાન ફરતે નદીનું પાણી છે, જેના કારણે મામલતદાર સહિત ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ બાળકોને બચાવવા પહોંચી. તમામ બાળકોને સલામત રીતે બહાર કાઢીને રેસ્ક્યુની કામગીરી કરાઈ. અચાનક વરસેલા વરસાદના કારણે બાળકો ફસાઈ જતા વાલીઓના જીવ તાળવે ચોંટ્યા. જો કે બાળકોને સલામત રીતે રેસ્ક્યુ કરાતા વાલીઓએ રાહતનો શ્વાસ અનુભવ્યો. મહુવા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોની હાલત કફોડી છે. શહેર સહિત તરેડ ગામના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર છે. લોકોએ કલ્પના નહોતી કરી કે પહેલા જ વરસાદમાં આ રીતે જળબંબાકારની સ્થિતિ સર્જાશે. સિઝનની શરૂઆત જ ધમાકેદાર. પોરબંદરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ ધમાકેદાર એન્ટ્રી સાથે આવ્યો. જિલ્લાના બરડા પંથક સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે સારા એવા વરસાદની શરૂઆત થઈ. ખેડૂતો અને શહેરીજનોમાં ખુશી છે. પોરબંદર જિલ્લામાં લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે સિઝનનો પ્રથમ જે વરસાદ છે, તે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. પોરબંદર જિલ્લાના બરડા પંથક હોય કે પછી મોટાભાગના જે વિસ્તારો જે છે, ત્યાં આજે ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ થયો છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે પોરબંદર શહેરના આ જે દ્રશ્યો છે, કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને પાણી છે તે રસ્તા પરથી જે વહેતું પાણી છે તે જોવા મળી રહ્યું છે. રસ્તા પર પાણીનો જમાવડો પણ છે ધીમે ધીમે થોડા વરસાદમાં જ થતો જોવા મળે છે. એટલે કહી શકાય કે પોરબંદર જિલ્લાના લોકો, ખાસ કરીને ખેડૂતો જે છે, લોકો જે છે તે રાહ જોઈ રહ્યા હતા સારા વરસાદની. એટલે કે સિઝનનો પ્રથમ વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લામાં જે રીતે છેલ્લા થોડા દિવસથી ભારે ગરમી અને બફારાનો જે માહોલ હતો, તે આ વરસાદ શરૂ થતા જે ગરમી છે તે ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં પણ ઠંડક છે તે પ્રસરતી જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે જિલ્લાના લોકોની જે આતુરતાનો અંત છે તે જોવા મળ્યો છે. અને મેઘરાજાની જે સવારી જે છે તે પોરબંદર જિલ્લામાં પણ આવતા લોકોમાં ભારે ખુશી છે તે ખુશી જોવા મળી રહી છે.
રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજાએ લોકોને રાજી કરી દીધા. ખાસ કરીને જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજા રૂમઝૂમ કરતા પધાર્યા. શહેરમાં વરસાદના કારણે લોકોને અસહ્ય બફારા ગરમી ઉકળાટથી રાહત મળી. ગ્રામ્ય વિસ્તારો જેવા કે જમનાવડ, ભૂતવડ, ભોડા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણીથી ધરતીપુત્રો ખુશ છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ હરખાયા છે. તો સવારથી જ જેતપુર અને રાજકોટમાં જોરદાર વરસાદ છે. જેતપુરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થતાં લોકોએ રાહત અનુભવી, કેમ કે છેલ્લા કેટલાય દિવસથી લોકો ગરમી અને અસહ્ય બફારામાં શેકાઈ રહ્યા હતા. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા. સૌથી વધુ ખુશી ખેડૂતોને થઈ, કેમ કે કેટલાય દિવસોથી તેઓ વરસાદની આતુરતાથી રાહ જોતા હતા. ઉપલેટામાં પણ મેઘરાજા મહેરબાન. ઉપલેટામાં મેઘરાજા મહેરબાન થયા. ઉપલેટા તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો. તાલુકાના ગઢડા, મોજીલા, ખાખરિયા સહિતના ગામમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું, જેના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી છે. મેઘરાજાના આગમનથી ખેડૂતો હરખાયા. ગીર સોમનાથ જિલ્લામાં પણ મોડી રાતથી ધીમી ધારે વરસાદનું આગમન થયું. કેટલાય વિસ્તારોમાં રસ્તા ભીના થઈ ગયા. એટલો વરસાદ તૂટી પડ્યો, જેના કારણે ખેડૂતોને વાવણીનું ટેન્શન હવે દૂર થયું છે. ખેડૂતો વરસાદ વરસતા વાવણીના કામમાં જ ઉતરાઈ ગયા. દ્વારકામાં પણ સાર્વત્રિક વરસાદ, જેના કારણે હરખની હેલી છે. આ તરફ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર, ખંભાળિયા પંથકમાં સવારથી ધીમી ધારે વરસાદ છે. આકાશમાંથી કાચું સોનું વરસતા ખેડૂતો ખુશખુશાલ છે. ભાણવડ, કલ્યાણપુર તાલુકાના કેટલાય ગામોમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. ખંભાળિયાના કેશોદ, વિંજલપર, ભાળથર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું. તો કડીમાં પણ ધોધમાર વરસાદ. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા જોરદાર મહેરબાન છે. કડીમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. સિઝનની શરૂઆતમાં જ વરસાદ જળબંબાકાર રીતે વરસી રહ્યો છે. નાના ભૂલકાઓ વરસતા વરસાદમાં ધીંગા મસ્તી કરી રહ્યા છે. આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય, લોકોના ઘરમાં પાણી ઘૂસતા હોય, તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વગેરે વગેરે, હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય. કડી નગરની પબ્લિક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે. કોઈ ઠેકાણા નહીં. આવી જ રીતે એક અંડરપાસ નહીં, બધા અંડરપાસમાં પાણી ભરી ગયું. વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસથી જે બફારો હતો તેમાં લોકોને રાહત મળી છે. મહેસાણાના વાતાવરણમાં એકાએક પલટા બાદ જે વરસાદની હોય છે શરૂઆત થઈ છે. ભારે પવન સાથે જે વરસાદ હોય છે તે વરસાદની શરૂઆત થઈ છે. ખાસ વાત કરીએ તો મહેસાણા, વિસનગર સહિત મહેસાણા જિલ્લાના અનેક જે વિસ્તારો હોય છે તેમાં વરસાદની શરૂઆત થતાં જે વાતાવરણ હોય છે તેમાં ઠંડક પસરી છે. ઉલ્લેખનીય છે કે જે ભારે અસહ્ય ગરમી હોય છે, અસહ્ય ગરમીમાંથી લોકો હોય છે તે તાહીમામ પુકારી ઉઠ્યા હતા. ત્યારે એકાએક જે વરસાદ શરૂઆત થતાં ચોક્કસથી લોકોને જે ગરમીમાંથી હોય છે તે રાહત મળી છે. સુરતમાં મેઘરાજાની પધરામણી. સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન છે. સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. કેટલાય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદનું આગમન થયા બાદ બપોરના ફરી મેઘરાજાએ પધરામણી કરી. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી. વીજળી પડવાનો વિડીયો કેમેરામાં કેદ. શહેરમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. સરથાણા વિસ્તારમાં આકાશમાં વીજળી પડતી હોવાના દ્રશ્ય સર્જાયા. એક વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યો. રાજહંસ ટાવર પર વીજળી પડવાનો વિડીયો મોબાઈલના કેમેરામાં કેદ કર્યો. ફ્લેટમાંથી એક વ્યક્તિએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ભારે પવન સાથે આણંદમાં વરસાદ. આણંદ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ સોજિત્રા, તારાપુરમાં ભારે પવન સાથે અચાનક વરસાદ શરૂ થયો. સમી સાંજે વાદળોના કારણે અંધારપટ છવાયો.
આ તરફ વડોદરામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા અસહ્ય બફારા અને ગરમીથી રાહત મળી. વડોદરાના શિનોરમાં પણ ઠંડા પવન સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી. શિનોરના સાદલી, પુનિયાદ, અવાખલા સહિતના ગામમાં વરસાદ ખાબક્યો. ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. લીલીછમ વનરાજી લહેરાવા લાગી. ધોધ ફરી સજીવન થયા. સિઝનના પ્રથમ વરસાદ. તો અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અને થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર ટ્રાફિક જામ પણ થઈ ગયો છે. ધોધમાર વરસાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં. દીપિકા આપણી સાથે જોડાયા છે. જી દીપિકા, કયા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા છે આટલા? અત્યારે નહેરુ નગરથી માણેકબાગ તરફ જવાના રોડ ઉપર છું ને આપ મારી પાછળ જુઓ તો ટ્રાફિક જામની સમસ્યા અને બીજી તરફ માત્ર પાણી ને પાણી. અમદાવાદ શહેરમાં માત્ર થોડા વરસાદની અંદર જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તેનાથી હજુ પણ અમદાવાદીઓને છુટકારો નથી મળ્યો. હું પાછળના એક વિઝ્યુઅલ્સ બતાવવાનો પ્રયત્ન કરીશ. ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, એમાં પણ આ પાણીમાંથી દુર્ગંધ મારી રહી છે. એટલે એવું લાગી રહ્યું છે કે ગટરના પાણી બેક મારી રહ્યા છે. અમદાવાદીઓ જે પરેશાન છે તેમની સાથે પણ વાત કરીશું. ભાઈ, કે આગળ કેટલા પાણી છે? ખાસું પાણી છે. ખાસું પાણી છે? હા, ઢીચણ સુધી. અચ્છા. ગાડી બંધ પડી જાય તેવી સમસ્યા છે. અનેક લોકોના વાહનો બંધ પડી ગયા છે. ઘણા બધા લોકોના વાહનો છે તેઓ પાણીમાં કહી શકાય કે ગરકાવ થઈ ગયા છે, કારણ કે અહીં વરસાદી પાણી એટલું ભરાયેલું છે કે લોકોએ વાહન દોરીને ચાલીને જવા માટેની ફરજ પડી છે. ગાડી જો એકવાર બંધ પડી ગઈ તો આ પાણીમાં ગાડી પણ બંધ પડી જાય છે. આપ જુઓ તો એક વાહન ચલાવીને ભાઈ છે તેઓ પોતાના ઘર તરફ જવા માટે જઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં પાણીની સમસ્યા. ભાઈ, તમે ક્યાં જાઓ છો અને ક્યાં વરસાદી પાણીમાં ફસાઈ ગયા છો? આપ જુઓ તો અહીં જે પ્રકારે પાણી ભરાવાને કારણે વાહન છે તે બંધ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં આ સમસ્યા છે, પાણી ભરાવાની સમસ્યા, તેનાથી છુટકારો હજુ પણ નથી મળ્યો. હું મારા કેમેરા પર્સન અમિત શર્મા એમને કહીશ કે થોડા આગળ આવે, કારણ કે હું જે જગ્યા ઉપરથી ચાલીને આગળ જઈ રહી છું તે જગ્યા પર આગળ જુઓ તો 4 રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. સિઝનનો આ પહેલો વરસાદ છે. આજથી ચોમાસાની એન્ટ્રી થઈ છે ગુજરાતમાં. પહેલા જ વરસાદમાં પહેલો જ આ અમદાવાદમાં આ રીતે વરસાદ વરસ્યો છે અને હજુ તો લગભગ અડધો 1 કલાક પહેલા જ આ વરસાદ વરસ્યો છે અને એમાં આ હાલ છે. बिल्कुल बिल्कुल बिल्कुल. बेन क्या नहीं जवा निकला था, व्हीकल बंद થઈ ગયો. घर जा रही हूँ. नहीं, बंद नहीं हुआ, पानी है इसलिए बंद किया. पानी की आपने बंद कर दिया? हाँ, मैंने ही बंद किया. અચ્છા. પાણી ભરાઈ જવાની સમસ્યાને કારણે લોકો પણ પોતાના વાહન બંધ કરીને આગળ પસાર થઈ રહ્યા છે, કારણ કે પાણી જો એકવાર સાયલેન્સરમાં ભરાઈ ગયું સદ્યા તો પછી નીકળવાનું નામ નથી લેતું. એમાં પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જ્યારે અનેક વાયદાઓ કરવામાં આવ્યા કે અમે કરોડો રૂપિયાનો ખર્ચ કરીશું, ટેકનોલોજી લાવીશું, કેચપીટ સાફ થઈ ગઈ છે, તમામ વૃક્ષો છે તેનું ટ્રીમિંગ થઈ ગયું છે, પરંતુ એક તરફ વરસાદી આફત, આસમાની આફત, અને આસમાની આફત વચ્ચે આપ જુઓ તો પાણી ભરાઈ જવાની સમસ્યા. લોકોના ટાયર પણ આપ જુઓ તો તમામ. દીપિકા, એઆઈ ટેકનોલોજીની વાત કરી હતી. કોર્પોરેશને કહ્યું હતું એઆઈ ટેકનોલોજીથી ખબર પડશે કે ક્યાં પાણી ભરાશે. ક્યાં ગઈ એ ટેકનોલોજી? હજી તો આ પહેલો વરસાદ છે. પણ સંધ્યા, ગ્રાઉન્ડ ઉપર બિલકુલ આ પ્રકારની ટેકનોલોજીથી કોઈ કામ થયું હોય તેવું બિલકુલ નથી લાગી રહ્યું. કેમેરા પર્સન અમિત શર્મા તેમને કહીશ કે સાચવીને એ તરફ ચાલે, કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને લઈને હવે અમદાવાદ શહેરના લોકોએ જ વિચારવું જોઈએ કે અમદાવાદ શહેરની હાલત થવા પાછળ આખરે જવાબદાર કોણ છે. કારણ કે જે રીતે ટેક્સ પે કરવામાં આવે છે, ટેક્સ તો તાત્કાલિક લઈ લેવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારનું કામ અહીં દેખાઈ નથી રહ્યું. આપ જુઓ ચારે તરફ માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય છે. ના એઆઈ ટેકનોલોજી હોય કે પછી કોઈ પણ પ્રકારની ટેકનોલોજી અમદાવાદ શહેરમાં જાણે કે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી કામ ન કરતી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને હું જે જગ્યા ઉપર ઊભી છું આપ મારા પગ બતાવો તો અહીં લગભગ ઘૂંટણ સમા પાણી છે સંધ્યા, અને ઘૂંટણ સમા પાણીને કારણે લોકો અહીંથી પસાર થવા માટે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ પ્રકારના દ્રશ્યો, એમાં પણ માત્ર અડધો કલાક જ વરસાદ પડ્યો અને આ પ્રકારના દ્રશ્યો સર્જાઈ ગયા. લોકોએ ખૂબ જ મહેનત કરી. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપ જોઈ લો, લગભગ અડધા પોણા કલાકથી આ વરસાદ વરસ્યો છે અને અમદાવાદના શું હાલ થયા છે. એક તો પાણી ભરાઈ ગયા છે, બીજી તરફ ટ્રાફિક જામ પણ છે અને દરેકને વહેલા નીકળવું છે. એના ચક્કરમાં
વધારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે?